હેલો, ગુડ મોર્નિંગ, જય મહારાજ. આજે પ્રિતેશને જોબ ઉપર જવાનું છે નહીં, એટલા માટે મારી એકલીનું ટિફિન બનાવવાનું હતું. તો મેં રોટલી શાક નહીં બનાવ્યું. લોટને એવું તો બાંધી દીધું છે, પણ રોટલી શાક નહીં બનાવ્યું, કેમ કે રોજ તો લઈ જ જાઉં છું રોટલી શાક, અને એમ પણ મને ઓછું જ ભાવે છે રોટલી. એટલે જો ભાત ને ખીચડી ને એવું હોય ને તો વધારે ભાવે, પણ રોટલી ઓછી પસંદ છે. એટલે એકલી હતી એટલે બટાકા પૌવા લઈ જઈશ, કેમ કે મને વધારે બટાકા પૌવા ભાવે છે, અને મને ચાલે છે જમવામાં પણ બટાકા પૌવા. એટલે બટાકા પૌવા લઈ જઈશ. હર્ષિલ આજે કશું છે નહીં એનું નક્કી, સ્કૂલ જવાનો છે કે નહીં જવાનો. એટલે ઉઠશે પછી જો બધા જશે તો એ સ્કૂલ જશે, એનું એવું છે. અને પ્રિતેશને તો લેટ જવાનું છે, એટલે તો હજુ ઉઠ્યા છે નહીં. લેટ જવાનું છે મતલબ બહાર જવાનું છે, એટલે એ થોડું લેટથી ઉઠશે, નહીં તો અત્યારે તો નીકળી જવાનો ટાઈમ બી થઈ જાય. એની જગ્યાએ તો ઉઠ્યા પણ નથી. તમે બધા કેમ છો? અત્યારે પૂડો બનાવી રહી છું બેસનના લોટ, એટલે ચણાના લોટનો. અંદર ખાલી થોડા ધાણા નાખ્યા છે, બીજું કશું નહીં નાખ્યું. મીઠું મરચું હળદર નાખ્યું છે, અને એક પૂડો બનાવવાનો છે, એ બનાવી ખટડમ ચાલુ. અને અહીંયા આગળ બટાકા પૌવા તો ઓલરેડી બનીને રેડી થઈ ગયા છે, અને હર્ષિલ બી આવ્યો છે. દેખાડને ઓછું કરીને પપ્પા શાકભાજી લઈ આવો. શું બેટા, મેં તને કીધું તું પેલું એનું કરી લે. નહીં બોલે, મારા મમ્મીએ કીધું છે એવું કહી દેજે. ટીચર બોલે ને તો મારે એકલી માટે જ બનાવવાનું હતું, એટલે થોડો જાડો બનાવ્યો છે. અને અહીંયા આગળ મમ્મી લોકો બધા ઉઠી ગયા છે. મમ્મી એમનું કામ કરે છે, ગોદડાને એવું ગોઠવે છે. અને હર્ષિલ ખાને શું કરસ બેટા? તો બધા અને બસ જવાનો ટાઈમ બી થવા જ આવ્યો છે. હર્ષિલના એક્ઝામ આવે છે, એટલે વધારે મહેનત કરી રહ્યો છે ને કાનું? ટ્યુશનનું હોમવર્ક છે એટલે પણ સ્કૂલનું બી આજ કહેવાય ને બેટા, એક્ઝામમાં તો આજ આવશે ને એમ. is angry with the crowd.
હલો ભાઈ. આ બાજુ નીકળી હતી તો હર્ષીનો નાસ્તો પણ જોડે જોડે લઈ લીધો. અહીંયા નજીકમાં જે માર્ટમાંથી જ લીધો છે. હવે જઈશું કેક લેવા માટે. આ લીધી છે કેક. અત્યારે આવી ગઈ છું ઘરે અને કાપવાની છે ભાજી. તો સવા પાલકની ભાજી છે તો એ કાપવા બેસી જાઉં. મેં કીધું હજુ આરતીમાં ને એમાં ટાઈમ છે, ત્યાં સુધી એક કામ પતી જાય મારું. તો અત્યારે ભાજી કાપવા માટે બેસી. બોલજો પેલા. હાલો બસ બાંધે આમાં આવે લ્યા. છોકરાએ બચારા ફોડે, આપણે તો ફોડીએ પણ છોકરાએ ફોડે. અત્યારે થોડું લાગે. ઉપર જોડે જોડે લગાય જોડે એ રીત. હવે આપણે આરતી ચલાવીશું બરાબર ભઈલા. નહીં કે
હવે જો ચલો બધા ચાલો ચાલુ તો ચાલુ મેં કહ્યું આવ્યા ગીત ચાલુ કર ને તું. ચલો. પાછા ઉભા રહો, પાછા ઉભા રહો, બધા પાછા ઉભા રહો. હું કહું કે હવે આપો તો જ કાપો. અને હાલા આખું પછી થઈ જશે બર્થડે નું છે લા મીણબત્તી તો હરગાવો પણ કોઈ સારું આવ્યો તળાય તો વગર જાય મીણબત્તી કયો ગીત નું નામ બતાવ? ધૂળેટીના દિવસે આપણે બધા સાથે જમવાનું. બરાબર? આજનું જમવાનું ધૂળેટી. માચીસ તો લાય લા છે માછી ડાયરેક્ટ લગાવે હમણાં ના લગાવી કે પછી એ તો તરત વગડી જાય મીણબત્તી ઉભો રહેલા થોડી પાછળ રહો, પાછળ રહો. એ તૈયારીમાં વગડી જાય બે જ જાઓ આ બે જ જાઓ બધા તમે આ બાજુ ના શકો ખોલવાનું. આ છોડો જ રે, બસ તમે આ બાજુ. અરે આ મારું દુમકામાં નહીં આવે. આરતી ફરી લે આવો બરોબર આરતી ફરી લે આવો લા ભાઈ લે તું આ બાજુ આવ, ઉભી રહે. એ તું આમ અહીં કાઢીને એમ જ ગોપી લઈને પાછે તું છે ને, તું અહીં રહે. તો ત્યાં તમે ટપ્પા અંદર પડશે. બેન હાથ પકડવાનો. પેલી ચપ્પા પડશે અને તમે બે કઈ ના ખાઈ રહેવા ચાલશે હવે કેક કાપે ને એટલે હા એનો કેક કાપતો હોય હાથ પકડવાનો. બેટા તારો હાથ છે પેલા પાઈ જાઓ હું મોકલી બેટા. એક ચપ્પુ કઈથી લાવું? પેલું હાલ દે ને નાળિયેર લા કોખામ ચપ્પુ દે એક તો આ રહ્યું. હા, એક જ એક જ ના હોય તો આપણું આલુ પૂરી ઘડી જ લા એક જ બાપા પકડો એ આ એક જ બાપા એટલે આની ઉપર ચોંટાડેલું હતું એ તો કાઢી નાખે એટલે આમાં નહીં આવ્યું આમાં નહીં આવ્યું એ પેલું હાલ દે ને ઘરનું. હાલે હાલે દિનકા કમાડી આપણા બધાને આપી દે ને એક એક છોકરાને આપી દે. આ ઘંટે વાત હવે ચલો લાગે પાંચ
થઈ ગયું છે કેમ કે આરતી પતાવીને હજુ હમણાં જ આવ્યા અને પ્રસાદમાં હજી હતું લાપસી અને બધા જમવા માટે બેસી ગયા છે. બોલો. જમવા આવી જાઓ બધા, જમવાનું તૈયાર જ છે. આવી જાઓ, આજે તો 9 વાગી ગયા છે. અને આજે ટાઈમ થોડું લેટ થશે અને બનાવ્યું છે જમવામાં સરફ બતાવો સરગવાનું શાક, ખીચડી હોય જ, ચટણી છે, પ્રસાદ છે. બધા આવી જાઓ બધા જમવા માટે. હર્ષિલને ભૂખ છે નહીં તો એ ગતો રહ્યો છે બહાર. અરે આવો ખાવા ગયો તો હર્ષિલે ખાધું. કાનું કેમ ના ખાધું બેટા આજે તો? આ ચોકલેટ મોકલેટ કેક બેગથી મારો કેક પડે ગયો. હા કેક ખાધી નહીં, બહુ કેક ખાધી, ચોકલેટો ખાધી, પ્રસાદ ખાધું એટલે એને પેટ ભરી ગયું હે ને. તો ચલો બોલો, સ્ટાર્ટ કરો. આમાં વિડીયોની એન્ડિંગ કરી દઈએ. લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ જરૂર કરજો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટ જરૂર કરજો. બાય. જય મહારાજ. ગુડ નાઇટ. કાલે ફરીથી મળીશું. આજે મિસ્ટેક થઈ ગઈ. ભૂલી ગયા.